ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 23 ફેબ્રુઆરી અને રવિવાર. ચાલુ સિઝનનો કપાસ કેટલો બજારમાં આવ્યો તેની વાત કરીએ તો મિત્રો, કોઈ પણ વસ્તુમાં આપણે સમજવી છીએ, કોઈ પણ જણસમાં કે માંગ અને પુરવઠા ઉપર બજારનો આધાર હોય છે. પણ અફવા અને અંદાજો જે છે તે માંગ અને પુરવઠાને બદલાવી શકે છે, તે આપણે પણ સમજીએ છીએ. કપાસની બજારમાં સતત અફવા અને અંદાજોએ માંગ અને પુરવઠાનો ડિફરન્સ ઘટાડી અને મંદીવાળા સક્સેસ ગયા આખી સિઝન. એટલે આપણને એવું લાગે કે હકીકત જે બતાવવામાં આવતું તે જ હતું, પણ ખરેખર પોઝિટિવ બાબતો બધી દબાવી દેવામાં આવી અને નેગેટિવ બાબતો આગળ કરી અને સફળ રહી ગયા મંદીવાળા. એટલે હવે એવું સાબિત થાય કે માંગ અને પુરવઠામાં બરાબર વાંધો ડિફરન્સ નહોતો. ખરેખર મોટો ડિફરન્સ છે અને રહેશે, પણ જે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને જે માલ કઢાવી નાખવામાં આવ્યો અને તેમનું કામ ચાલી ગયું. હવે ખરેખર શોર્ટેજનો સમય પણ છે, છતાં હજી જીસીઆઈના કારણો આપવામાં આવશે. હવે મિત્રો, ક્યાં ચાલુ સિઝનમાં કેટલો આવ્યો એની વાત કરીએ. બજારમાં કેટલો આવ્યો એ વાત કરી લઈએ મિત્રો. ઉત્તર ભારતમાંથી 21,74,700 ગાંસડી શુક્રવાર સુધીમાં આવ્યા. આમાં શનિવારના ડેટા નથી. ગુજરાતમાંથી 43,37,100 ગાંસડી આવ્યો, શનિવારનો બાકી. ગુજરાતનો 75 લાખ ગાંસડીનો અંદાજ છે ઉત્પાદનનો. મહારાષ્ટ્રનો 53,56,300 ગાંસડી આવ્યો. મધ્યપ્રદેશનો 15,09,900 ગાંસડી આવ્યો. તેલંગાણાનો 43,38,200 ગાંસડી આવ્યો. આંધ્રપ્રદેશનો 8,79,100 ગાંસડી આવ્યો. કર્ણાટકનો 19,28,600 ગાંસડી આવી ગયો. તમિલનાડુનો 1,14,000 ગાંસડી આવી ગયો. ઓરિસ્સાનો 2,45,600 ગાંસડી આવી ગયો ચાલુ સિઝનનો. અને અન્ય રાજ્યોમાંથી 1,00,000 ગાંસડી આવ્યો. એટલે કુલ 2,09,83,500 ગાંસડી આવી ગયો શુક્રવાર સુધીમાં. શનિવારના ડેટા આમાં બાકી રહે. શનિવારના ડેટાના લાખ ગાંસડી મૂકો એટલે 210 લાખ ગાંસડી થઈ જાય. 83,500 આપણે નથી લેવી, હાલો ઉપલી. 210 લાખ ગાંસડી આ આવ્યો. છેલ્લા સીસીઆઈના અફવા 91 લાખ ગાંસડીની હતી. 91 લાખ ગાંસડી અને આ 210, 301 લાખ ગાંસડી આવી ગયો કહેવાય. બેને અલગ રાખવામાં આવે તો હવે એને જોઈન્ટ કરવો કે અલગ રાખવો, ખરેખર અલગ જ હતો. આપણે દર રવિવારે આપી જ છીએ. 301 લાખ ગાંસડી બજારમાં આવી ગયો કહેવાય. સીસીઆઈનો અલગ 91 લાખ ગાંસડીના અંદાજ હતા. હવે અહીંયા એટલો ને અહીંયા એટલો એવા અહેવાલો બંધ થઈ ગયા, કારણ કે હવે આ ડિફરન્સને કઈ રીતે સેટલમેન્ટ કરવું એના કારણે. હવે મિત્રો, જે જીસીઆઈના કપાસિયા 2 દિવસથી વેચાય છે, એમ રૂની ગાંસડીના પછી આવશે. જો આવકો ઘટી જશે તો બજાર થોડી વધે હશે. ન્યુયોર્ક વાયદો વધે છે, પાછો ઘટી જાય છે. પણ જેને ત્યાં પણ વાવેતરના અહેવાલો ઓછું થાય એવા આવવા માંડ્યા છે. બ્રાઝિલની ગાંસડી 49,000 પહોંચી ગઈ છે. એટલે બજારમાં શક્યતા તો કહેવાય, પણ હજી ડેટા મુજબ, એના ઓરિજિનલ ડેટા મુજબ બાકી બતાવતો હોય એટલે કારણો આપવામાં આવે છે અને બજાર નથી ચાલતું. હવે સીસીઆઈનો રૂની ગાંસડી એટલી વેચવા કાઢીને એટલી એવા બધા અહેવાલો આવશે બજારને દબાવવા. પણ જો અમેરિકન વાયદો હાલશે ને ચીનનો વાયદો હાલશે તો બજાર હાલશે. ને બીજું મિત્રો કે વૈશ્વિક બજારમાં એવો ભ્રમ પેદા થઈ ગયો, પહેલા નંબરનું ચીન ને બીજા નંબરનું ભારત, અને આ બેનો જ ઊંચા ઉત્પાદન એટલે બીજા થાકી હારી અને માલ કાઢ્યો. હવે શું આગળ થાય છે તે આગળની સ્થિતિમાં હવે પછી ખ્યાલ આવશે ખરેખર કેટલી શોર્ટેજ થાય છે અને શું બજાર જાય છે. એનો સાસો તાગ હવે પછી મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય માતાજી.